એક અત્યંત દુઃખદ ઘટના બની વડોદરાના હણી તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકો ટોટલ 14 લોકોના કરુણ મોત બોટ પલટી જવાને કારણે। આજનો 2-3 મિનિટનો વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક મેસેજ છે કે જીવનમાં ભણવાની સાથે અમુક સ્કિલ હોવી જરૂરી છે। ક્યારે પણ સ્કિલ જે આપણે શીખીશું એ વેસ્ટ નહીં જાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો હત્યા છે કે હોનારત અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણને બોટ દેખાય છે એની કેપેસિટી છે વિદ્યાર્થી મિત્રો 16 વ્યક્તિની, પણ એના કરતાં ડબલ, એના કરતાં પણ વધારે 26 બાળકો, 4 શિક્ષિકા અને બીજા 4 માણસો, ટોટલ 34 માણસો સવાર હતા આ બોટની અંદર। કેપેસિટી ક્ષમતા હતી 16 માણસોની। સાથે સાથે માત્ર 10 બાળકોને લાઈફ જેકેટ પહેરાયું હતું, બીજા બધાને લાઈફ જેકેટ પણ નહોતું પહેરાયું અને બીજી બધી વસ્તુ પણ છે। પણ આ બધી વસ્તુને આપણે એક સમય માટે સાઈડમાં મૂકીએ અને આપણે એક પોઝિટિવ તરીકે લઈએ કે જો એ વિદ્યાર્થીઓને તરતા આવડતું હોત, સ્વિમિંગ આવડતું હોત, તો શાયદ ઘણા બધા લોકોના જીવન બચી જાત। તો હું દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કરીશ કે તમે કોઈ પણ ધોરણમાં ભણતા હોય, માતા પિતા જો આ વિડીયો જોતા હોય તો આ પરીક્ષા પછી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે વેકેશનનો સમય હશે 2-3 મહિનાનો, એમાં સ્વિમિંગ જરૂર શીખજો વિદ્યાર્થી મિત્રો। જો તમને તરતા આવડતું હશે તો તમે તમારો જીવ તો બચાવી લેશો, બીજા બધા માણસોના જીવ પણ બચાવી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, હું આ એટલા માટે કહું છું કે મેં પોતે પણ સ્વિમિંગ શીખેલું છે અને હું તમને મારા અનુભવથી કહીશ કે 1 મહિનો ઇનફ છે સ્વિમિંગ શીખવા માટે। વિદ્યાર્થી મિત્રો તમારા નજીકમાં ગવર્મેન્ટ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, 200-300 રૂપિયા હશે વિદ્યાર્થી મિત્રો, જો ગવર્મેન્ટ હશે તો એની ફીસ। તો આ વેકેશનમાં સ્વિમિંગ જરૂર શીખજો। તમારા કોઈ ભાઈ બહેન હોય તો એને પણ શીખવાડજો। જો આપણને સ્વિમિંગ આવડતું હશે તો આ પ્રમાણે આપણે નહીં થાય આપણી સાથે। તો વિદ્યાર્થી મિત્રો ભણવાની સાથે અમુક સ્કિલ જરૂરી છે તો શીખજો। અને જેટલા પણ બાળકોનું કરુણ મોત થયું છે, ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ જરૂર આપશે, 100% આપશે અને એમના ફેમિલીને આ કઠોર સમય તાકાત આપે એમને। તો બસ વિદ્યાર્થી મિત્રો આ જ ન્યૂઝ તમારી સામે સમક્ષ રજૂ કરવાના હતા કે ભણવાની સાથે થોડીક આવી એક્ટિવિટી, અમુક સ્કિલ શીખતા રહેજો। થેન્ક યુ સો મચ।